ભાઈ ખરેખર હવે આપણે આપણી સોચ બદલવાની બહુ જરૂર છે. હું કોન્ટેક્સ્ટ આપીશ તમને. રિસન્ટલી મોદી સાહેબ જે ઇટલી વિઝિટ કરેલી છે અને મેલોની મેડમને જે પાર્લે મેલોડી ચોકલેટ્સ ગિફ્ટમાં આપેલી છે એનું લોકોએ મજાક બનાવી દીધું ભાઈ. એની રીલ બની રહી છે, એના મીમ બની રહ્યા છે અને લોકોએ કેઝ્યુઅલી લઈ લીધેલું છે. પણ સમજવાની વાત એ છે કે મોદી સાહેબ એક આપણી ડોમેસ્ટિક બ્રાન્ડને એમણે ગ્લોબલ પ્લેટફોર્મ પર લઈને આવી ગયા છે. અને આ વસ્તુ ફર્સ્ટ ટાઈમ મોદી સાહેબે નથી કર્યું. બીજા વર્લ્ડના બહુ બધા લીડર્સે ઓલરેડી કરી ચૂક્યા છે અને પોઝિટિવ રિઝલ્ટ્સ બી મળેલા છે. સ્ટાર્ટિંગ ફ્રોમ જાપાનીઝ શિન્જો આબે સાહેબ, એમણે નિન્ટેન્ડો અને જાપાનીઝ એનિમલ કલ્ચરને એમણે બહુ દુનિયા સુધી લઈ ગયેલા છે અને પોતે સુપર મારિયો બનીને ઓલિમ્પિકની અંદર એમણે એન્ટ્રી મારી હતી. ટ્રમ્પ કાકાની વાત કરો, ટેસ્લા, ફોર્ડ, મેડ ઇન યુએસએ ના મેન્યુફેક્ચરિંગને એમણે બહુ જ પ્રમોટ કરેલું છે. ફ્રાન્સના ઇમેન્યુઅલ મેક્રોન સાહેબની વાત કરું, એમણે લુઈ વુટાન, શનેલ અને ફ્રેન્ચ લક્ઝરીને પોતાની ડિપ્લોમેસીનો ભાગ બનાવેલો છે. અને આવા બીજા ઘણા એક્ઝામ્પલ એવા હશે કે જેમણે પોતાની ડોમેસ્ટિક બ્રાન્ડને પ્રમોટ કર્યું હશે. પણ ના, મોદી સાહેબે એક આપણી દેશી બ્રાન્ડને ગ્લોબલ પ્લેટફોર્મ પર લઈ ગયા, ત્યાં આપણે એની મજાક બનાવી દીધી ભાઈ. આપણે એકચ્યુઅલી આ વસ્તુનું પ્રાઉડ લેવાની જરૂર છે. જો આપણા દેશના લોકો જ આ વસ્તુને સપોર્ટ નહીં કરે તો કોની જોડે એક્સપેક્ટેશન રાખવાની?